જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 15 પોઈન્ટ નંબર 15.1.1 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. મુદ્દામાં પ્રશ્ન આપણને પૂછે છે કે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે. મતલબ આ પૃથ્વી ઉપર અને ભારતની અંદર જાતિ વિવિધતા એની સ્થિતિ શું છે, આવું પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે. ટોટલી થિયરિકલ પ્રશ્ન છે મિત્રો, અને એમાં કામની વસ્તુ 3 આકૃતિ છે. એ 3 આકૃતિની અંદરથી ઘણા બધા એમસીક્યુ નીકળે છે. પ્લસ આખા પ્રશ્નની અંદર તમે જોઈ શકો આવી આંકડાકીય માહિતીઓ ઘણી બધી આવે છે, અને એક વૈજ્ઞાનિકનું નામ આવે છે. તો આટલી વસ્તુ એમાંથી આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ચાલો પ્રશ્ન શરૂ કરીએ. હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. મતલબ દુનિયામાં અલગ અલગ સજીવોનું જેમ સંશોધન થાય છે એમ એ સજીવોને નામ આપવામાં આવે છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ એનું વર્ગીકરણ, નામકરણ બધું કરી અને એની ખાસ તો નોંધણી પ્રકાશિત કરી દેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે લે બોલો, હવે હું તો કહું જાણતા હોય તો ભણવાની જરૂર શું છે, છતાં એને કીધું છે તો ભણવું તો પડશે જ. આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પણ પૃથ્વી ઉપર ટોટલ કેટલી જાતિ છે એ ખબર કોઈને કાંઈ છે નહીં. આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો પણ નથી. એનું કારણ શું છે ખબર મિત્રો? કારણ કે પૃથ્વી જ બહુ મોટી છે અને હજારો લાખો કિલોમીટરની અંદર ફેલાયેલી છે. તો હવે એટલા બધા વિસ્તારોની અંદર અલગ અલગ સજીવો ઘણા બધા રહેતા હોય, બધાને ગોતવા ક્યાં જવા? એટલે એનો જવાબ આપવો સહેલો નથી. છતાંય મારી એક સંસ્થા છે, સંસ્થાનું નામ છે IUCN. મારી આ સંસ્થાનું નામ શું છે? IUCN. પૂરું નામ આપેલું છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. 2004ની અંદર આ સંસ્થા છે ને, એના અંદાજ મુજબ એને કીધું છે કે વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ એની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજ વધારે છે. મિત્રો 1.5 મિલિયન, મિલિયન એટલે 10 લાખ થાય. હવે આ 1.5 મિલિયનનો મતલબ થશે 15 લાખ. IUCN નામની આ સંસ્થા, એનું પૂરું નામ ખાસ ધ્યાનમાં રાખજો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. અને આ જે સંસ્થા છે ને, એને એવું કીધેલું કે આખી પૃથ્વી ઉપર ટોટલ સજીવોની સંખ્યા 15 લાખ એટલે કે 1.5 મિલિયન છે. પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓનું સંશોધન, એનું વર્ણન બાકી છે. કારણ કે પૃથ્વી ઉપર કેટલાક તો એવા સજીવો છે જેને આપણે અત્યાર સુધીમાં કોઈ દિવસ જોયા જ નથી. આવું પણ બની શકે. એનું કારણ છે મિત્રો, સમુદ્ર કેવડો મોટો વિસ્તાર છે અને સમુદ્રના તળિયે કેટલા સજીવો રહે છે શું ખબર? અને ત્યાં કોઈ જોવાઈ ગયું નથી. રેડી? અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે અને તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ છે. અમુક વૈજ્ઞાનિકોએ તો ખાલી ધારણા જ કરેલી છે. હવે એ વૈજ્ઞાનિક એમ કીધું હોય કે ભાઈ પૃથ્વી ઉપર આટલા લાખ અલગ અલગ જાતિના સજીવ છે, તો કાંઈ એ બધાય સજીવને જોવા ગયો હોય? હવે એ તો ખાલી એમનો અંદાજ લગાવેલો હોય, મતલબ ખાલી વાતો છે બધી. ઘણા વર્ગીકરણીય સમૂહ એટલે કે જૂથ, એના માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશ કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. હવે આ વાક્ય થોડું વજનદાર છે, આપણે એને સહેલું કરી દઈએ
ઉષ્ણકટિબંધના દેશ કરતાં સમશીતોષ્ણ કટિબંધમાં જે દેશો આવેલા છે ને એમાં વધુ જાતિઓ એને ઓળખવી સહેલી છે. એનું કારણ શું છે ખબર? આ ઉષ્ણકટિબંધના જે પ્રદેશો હોય ને એમાં જાતિની સંખ્યા ખૂબ વધુ હોય, મતલબ એને ગણવી થોડી અઘરી છે. સમશીતોષ્ણ કટિબંધમાં જાતિની સંખ્યા એના કરતાં થોડી ઓછી હોય અને ઓછી જાતિઓ હોય તો એને ગણી શકાય. ક્લિયર? એટલે આ વાક્ય લખેલું છે. એ ધ્યાનમાં લેવાયું કે ઉષ્ણકટિબંધની અંદર નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ હજી બાકી છે. બાકી જ હોય ને જાતિ જ કેટલી બધી છે. જીવશાસ્ત્રીઓએ, મતલબ જે બાયોલોજીસ્ટ છે બધા, એને જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિ એનો કંટાળાજનક અભ્યાસ કરી. આ અભ્યાસ આમ તો કંટાળાજનક જ છે, પણ છતાંય યુનિટ આપેલો છે તો કરવો તો પડે જ અભ્યાસ, એમાં થોડું ચાલે. અને એની આંકડાકીય તુલના કરી એના પ્રમાણમાં તે વિસ્તારોના પ્રાણીઓ અને વનસ્પતિના અન્ય જૂથને આવરી લઈ અને પૃથ્વી ઉપર કુલ સજીવની જાતિ કેટલી છે એનો અંદાજ એને લગાવવાનો પ્રયત્ન કરેલ છે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો કે અલગ અલગ અંદાજ લગાવ્યા છે. બસ એનું કારણ શું છે કે લાખોની સંખ્યામાં અલગ અલગ જાતિ જ્યારે પૃથ્વી ઉપર અસ્તિત્વમાં હોય ત્યારે એને ગણવી શક્ય નથી. એટલે વૈજ્ઞાનિકોએ અલગ અલગ વસવાટનો અભ્યાસ કરીને માત્ર અંદાજ લગાવ્યો છે અને વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ પૃથ્વી ઉપર ટોટલ જાતિ કેટલી હોઈ શકે? તો કે 20 થી 50 મિલિયન, મતલબ 2 થી 5 કરોડ. મિલિયન એટલે 10 લાખ. તો 20 થી 50 મિલિયન મતલબ 2 થી 5 કરોડ અલગ અલગ જાતિ આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં હોઈ શકે. વૈજ્ઞાનિકોએ આવું કીધું છે, જેમાંથી આપણે 1.5 મિલિયન એને તો ઓળખી લીધી છે, નામે આપી દીધું છે. કઈ સંસ્થાએ ઓળખી લીધી છે? તો કે IUCN. ચાલો રેડી? તો આ ઇન્ટરનેશનલ લેવલે કામ કરતી સંસ્થા છે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. આ સંસ્થાએ 1.5 મિલિયન સજીવોને તો ઓળખી લીધા છે, એનું નામકરણ કરી લીધું છે, વર્ગીકરણ કરી લીધું છે. પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે હજી કેટલાયને તો આપણે ઓળખવાના બાકી છે. વૈજ્ઞાનિકોનું માનવું એવું છે, એને એવો અંદાજ લગાવેલો છે કે ટોટલ જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે 20 થી 50 મિલિયન, મતલબ 2 થી 5 કરોડ. પણ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે રોબર્ટ મે. હવે આ ભાઈને પૂરેપૂરું સન્માન આપી દો. એની ફરતી બાજુએ શું કરી નાખો? બોક્સ કરો. બરાબર? શાલ ઓઢાડીને સન્માન કરો. નામ યાદ રાખજો ખાસ, રોબર્ટ મે. ભાઈ મે છે, જૂન જુલાઈ ઓગસ્ટ નથી. બરાબર? રોબર્ટ મે. રોબર્ટ મે દ્વારા સંશોધન કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ લગાવવામાં આવેલો છે. રોબર્ટ મેએ શું કીધું ખબર? એ કે આખી દુનિયામાં ટોટલ જાતિઓની સંખ્યા 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. આ વૈજ્ઞાનિકોએ તો 20 થી 50 મિલિયન કીધું હતું. રોબર્ટ મેએ એમાં સુધારો કર્યો કે 7 મિલિયન રાખો, ઓલું થોડુંક વધી જાય છે, માપે મેળે હોય તો સારું. ટોટલ 1.5 મિલિયનને આપણે ઓળખી લીધી છે અને રોબર્ટ મેએ એવું કીધું છે કે ટોટલ 7 મિલિયન છે. હવે આનો મતલબ એવો છે કે હજી આપણું કામ તો અડધેય પહોંચ્યું નથી. સમજાય વાત બધાને કે નહીં? 7 મિલિયન ટોટલ સજીવો હોય એમાંથી આપણે 1.5 મિલિયનને જ હજી નામ આપી શક્યા છીએ. ચાલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનને આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. તો ચાલો ને ઉદ્દેશ જોઈએ, બીજું શું હોય. તો આપેલું છે કે બધી જ અંદાજિત જાતિ છે એમાંથી 70% કરતાં વધારે તો પ્રાણી છે. મતલબ પૃથ્વી ઉપર વનસ્પતિ કરતાં પ્રાણીઓની જાતિમાં વિવિધતા શું છે? તો કે વધુ છે. એટલે આખી દુનિયામાં જેટલા સજીવ છે ને એમાં 70%થી વધારે તો પ્રાણીની જાતિ ગોતવામાં આવી છે. જ્યારે બધી જ વનસ્પતિ છે, લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત, બધી વનસ્પતિ ટોટલ કરો ને તમે, તો 22% કરતાં એ વધારે તો નથી જ.
મતલબ વનસ્પતિમાં જાતિ વિવિધતા પ્રાણી કરતાં શું છે તો કે ખૂબ ઓછી છે. દુનિયામાં જેટલા સજીવોનું આપણે સંશોધન કરેલ છે એમાં 70% વધારે પ્રાણી છે અને 22% ઓછી શું છે તો કે વનસ્પતિ છે. બાકીના સૂક્ષ્મ જીવય છે હજી. સમજાઈ વાત બધાને કે નહીં? બીજી વાત આપેલી છે. બીજી એક રસપ્રદ વાત એ છે મિત્રો કે પ્રાણીઓની અંદર પણ કીટક છે ને, કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણનો સમૂહ છે. 11th અંદર ચેપ્ટર નંબર 4માં આપણે ભણેલા છીએ સંધિપાદ. આ કીટકો સંધિપાદનો ભાગ છે. તો એની અંદર આપણે એવું ભણ્યા છીએ, બરાબર સાંભળજો, એમાં આપણે એવું ભણ્યા છીએ કે સંધિપાદ પૃથ્વી ઉપરનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે. એમાં ઘણા બધા અલગ અલગ જાતિના સજીવનો સમાવેશ થાય છે. ચાલો રેડી? તો આપેલું છે કે તે પ્રાણીની કુલ ટકાવારીના 70%થી વધારે છે. જો આ ખાસ ધ્યાનમાં રાખશું, ટોટલ સજીવમાં 70%થી વધારે તો કે પ્રાણી છે, પ્રાણીઓમાંય 70%થી વધારે તો કે કીટકો છે. તો બે આંકડા એક જ છે, ધ્યાનમાં રાખશું ખાસ. ટોટલ સજીવમાં 70%થી વધારે કોણ છે તો કે પ્રાણીઓ છે, અને પ્રાણીઓની અંદર 70%થી વધારે કોણ છે તો કે એ કીટકો છે સૌથી વધુ. આનો અર્થ તો મિત્રો એવો થાય કે પૃથ્વી ઉપર ટોટલ 10 પ્રાણી હોય ને તો 10માંથી 7 તો કીટકો છે. પછી એક કીટક ભમરા હોય, મધમાખી હોય, માખી હોય, કરોળિયો હોય, આ બધા કીટકો છે. કે કીડી મકોડા હોય. ચાલો રેડી? તો એમ કહે છે કે દર 10 પ્રાણીમાંથી 7 પ્રાણી તો ક્યાં છે તો કે કીટકો છે. આ બધી આંકડાકીય માહિતી ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો. ટોટલ પ્રાણી કેટલા તો કે ટોટલ સજીવના 70%થી વધારે. વનસ્પતિ તો કે ટોટલ સજીવોના 22%થી વધારે નથી, મતલબ એના કરતાં ઓછી છે. ચાલો, અથવા 22% છે. હજી આગળ આપેલું છે કે ટોટલ જેટલા પ્રાણી છે એમાંથી 70% તો કીટક છે. આનો મતલબ એવો છે કે દર 10 પ્રાણીમાંથી 7 કીટકો છે. કીટકોના આ વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજાવીએ તો કે એમાં સમજાવવાનું શું છે ભાઈ, કીટકોને આ પૃથ્વી ઉપર સૌથી વધુ અનુકૂલન મળી ગયું છે એટલે એની સંખ્યા વધારે છે. એમાં ઉદ વિકાસ વધુ થયો છે. અલગ અલગ પ્રકારના કેટલાય કીટકો બન્યા છે. એમ કહે છે કે વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ ને સસ્તન, આ બધાની ટોટલ તમે જાતિ કરો ને, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન, આ બધાની જાતિનો તમે ટોટલ કરો ને એના કરતાં પણ ફૂગની જાતિની સંખ્યા શું છે તો કે વધારે છે. વધારે મતલબ પૃથ્વી ઉપર ફૂગને પણ જમાવટ આવી ગઈ છે. ફૂગ છે એને પણ વધુ અનુકૂલનો કરી લીધા છે. એટલે ફૂગની અલગ અલગ જાતિઓ પણ આ પૃથ્વી ઉપર સૌથી વધુ અસ્તિત્વમાં છે. આ વસ્તુ હમણાં નીચે ચાર્ટ જોયો એટલે ખબર પડી ગઈ. આકૃતિ 15.1ની અંદર અલગ અલગ ચિત્ર સ્વરૂપે આ બધી વસ્તુની રજૂઆત કરેલી છે. તો આપણે એ આકૃતિ જોઈ લઈએ. આપણે પહેલી આકૃતિ જોશું અપૃષ્ઠવંશી પ્રાણીઓ વિશે. તમે જોઈ શકો છો આ લાઇટ યલો કલરનો જે ભાગ છે એમાં કીટકો લખેલું છે. એનો મતલબ એવો થાય કે આટલો એરિયા કીટકોએ રોકેલો છે. તો આ પૃથ્વી ઉપર સૌથી વધુ અપૃષ્ઠવંશી પ્રાણીઓ એમાં વેરાયટી કઈ છે તો કે કીટકો. પછી આટલો એરિયા જે છે એ બીજા નંબરે આવે છે અન્ય પ્રાણી સમૂહો. ત્રીજા નંબરે મૃદુકાય આવે છે. આ પૃથ્વી ઉપરનો આમ તો બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે મૃદુકાય. અને સૌથી છેલ્લે સ્તર્ક વચ્ચે આવે, કારણ કે એનો આ વિસ્તાર છે એ સૌથી નાનો બતાવેલો છે. તો આ બધું આપણે ધ્યાનમાં રાખવાનું થાય કે અપૃષ્ઠવંશી અથવા તો ટોટલ સજીવોમાં સૌથી મોટા પ્રાણી સમુદાયનું નામ શું છે તો કે એ સંધિપાદ છે, જેમાં કીટકો આવે છે. હવે અહીંયા પૃષ્ઠવંશી પ્રાણીઓ વિશે વાત આપેલી છે, આપણે એ જોઈ લઈએ. તો અહીંથી તો ભાગ જ કરી નાખેલ છે કે પૃષ્ઠવંશીમાં સૌથી વધુ પ્રમાણ આટલા એરિયાની અંદર શું છે તો કે આટલા એરિયામાં માછલી છે. હવે બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય પૃષ્ઠવંશીમાં કયો છે તો કે પક્ષીઓ છે. પક્ષીઓ પછી
કોણ સૌથી અલગ અલગ વધુ જાતિના સજીવ છે? તો કે ત્રીજા નંબરે સરીસૃપ છે. અને ઉભયજીવી અને સસ્તન વર્ગના પ્રાણીઓની જાતિની સંખ્યા આ પૃથ્વી ઉપર લગભગ સરખા જેવો આ ગ્રાફ લાગે છે. બરાબર, અહીંયા જોતા જ તરત ખબર પડી જાય છે કે માછલી સૌથી વધુ છે. ઉભયજીવી અને સસ્તનોની સંખ્યા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌથી ઓછી છે. અપૃષ્ઠવંશીમાં સૌથી ઓછી સંખ્યા સ્તર્ક વચ્ચેની અને સૌથી વધુ સંખ્યા તો કે કીટકોની છે. ચાલો નીચેનો આપણે જે ચાર્ટ આપેલ છે એ જોઈ લઈએ. વનસ્પતિની વાત કરીએ તો સૌથી વધારે ભાગ કોણ રોકે છે? તો કે ફૂગ રોકે છે. એની સામે અહીંયા જે બીજો ભાગ બતાવેલો છે એ આવૃત બીજધારી છે. તો સૌથી વધુ ફૂગ છે, બીજા નંબરે આવૃત બીજધારી છે. મતલબ ફૂગ અને આવૃત બીજધારી વનસ્પતિ એની અલગ અલગ જાતિઓની સંખ્યા આ પૃથ્વી ઉપર સૌથી વધુ છે. એના પછી આવશે લીલ. એના પછી કોણ આવશે? તો કે લીલ. લીલ પછીની જે જાતિ છે એ મોસ અથવા તો દ્વિઅંગી આવશે, પછી ત્રિઅંગી આવશે. અને સૌથી ઓછી જાતિઓની સંખ્યા કોની છે આ પૃથ્વી ઉપર? તો કે લાઇકેન. આ પૃથ્વી ઉપર સૌથી ઓછી જાતિઓની સંખ્યા કોની છે? તો કે લાઇકેનની છે. ચાલો રેડી. તો મિત્રો આગળ ભણીએ. તો હજી સરસ મજાની વાત આગળ આપે છે. એ વાત નોંધવી જોઈએ કે, જો ભાઈ કહે છે નોંધવી જોઈએ તો આપણે નોંધવી તો પડશે જ ને. આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવ માટેની કોઈ સંખ્યા આપતો નથી. ઉપરની ત્રણેય તમે આકૃતિ જોવો ને તો એમાં આદિકોષ કેન્દ્રીય સજીવ અથવા બેક્ટેરિયાની ક્યાંય વાત છે જ નહીં. જીવશાસ્ત્રીઓને ચોક્કસ ખાતરી જ નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિની સંખ્યા કેટલી હોય. મેં એકાદ બે વૈજ્ઞાનિકોને પૂછ્યું કે આ પૃથ્વી ઉપર બેક્ટેરિયાની કેટલી અલગ અલગ જાતિ છે? તો વૈજ્ઞાનિકો કે રામ જાણે. મેં કીધું કેમ એમ? તો એ કે બેક્ટેરિયા કાંઈ નરી આંખે તો જોઈ શકાતા નથી કે દેખાય એટલે ખબર પડી જાય કે આ એક જાતિ આ બીજી જાતિ. હવે એને તો માઇક્રોસ્કોપમાં જોવા પડે. તો શું માઇક્રોસ્કોપ આખો દિવસ લગાવીને ફરવું આંખ ઉપર એને ગોતવા માટે? એ શક્ય નથી. એટલે એમ કહે છે કે સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીત સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત જ નથી. અને ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન પણ યોગ્ય રીતે કરી શકાતું નથી. મતલબ બેક્ટેરિયાને ગોતવાને ગણવાની બધી માથાકૂટ છે, સહેલું કામ નથી. એટલે વૈજ્ઞાનિકોએ એનો અંદાજ લગાવવાનું માંડી વાળ્યું છે. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક માપદંડ અપનાવવામાં આવે ત્યારે તેની વિવિધતા લાખોમાં પહોંચી શકે. જો જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક માપદંડ અપનાવી અને બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષ એની અલગ અલગ જાતિઓ મતલબ અલગ અલગ જાતના બેક્ટેરિયા એની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવે ને તો એ અંદાજ પણ શેમાં પહોંચી શકે? તો કે લાખોમાં પહોંચી શકે. આપણે અત્યારે તો એક જ બેક્ટેરિયાને ઓળખીએ છીએ, ઇકોલાઈ બેક્ટેરિયા. ના ના, એમ તો ઘણા આવ્યા છે. લેક્ટિક એસિડ બેક્ટેરિયા યાદ આવ્યું? આપણે આવી જ ગયા છે ઘણા બેક્ટેરિયા. હવે એવા બેક્ટેરિયાને ગોતવા બેસીએ તો એ લાખોમાં પહોંચે એમ છે. એટલે અત્યારે આ ચેપ્ટરની અંદર વૈજ્ઞાનિકોએ માંડી વાળ્યું છે કે ભાઈ હવે આપણે એ રહેવા દો ને, હવે કેટલું ગણશું. હવે હજી થોડી આગળ વાત આપેલી છે. તેમ છતાં ભારત છે વિશ્વના કુલ જમીન વિસ્તારના 2.4% જમીન ભારત ધરાવે છે. મતલબ આખી પૃથ્વી ઉપર ટોટલ જેટલી જમીન છે એ જમીનના કેટલા ટકા જમીન ભારત પાસે છે? તો કે 2.4% જમીન ભારત પાસે છે. પણ આખા વિશ્વની અંદર જેટલી વૈશ્વિક જાતિની વિવિધતા છે એમાંથી ટોટલ 8.1% જાતિની વિવિધતા ભારત પાસે છે. આ વસ્તુ એવું સમજાવવા માગે છે કે ટોટલ આખી પૃથ્વીની ટોટલ જમીનમાંથી 2.4% જમીન ભારત પાસે છે, પરંતુ જાતિ વિવિધતા આખી પૃથ્વી ઉપર જેટલી છે એમાંથી 8.1% જાતિ વિવિધતા ભારત પાસે છે. મતલબ ભારત પાસે રહેલી જમીન એની કમ્પેરિઝનમાં ભારત પાસે જે જાતિની વિવિધતા છે એ વધુ છે. વધુ એટલે ખૂબ વધુ છે.
એટલા માટે જ મિત્રો ભારત છે ને એ વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા પ્રદેશમાંથી એક છે. મતલબ જૈવ વિવિધતાની બાબતમાં ભારત છે ને એનો 12મો નંબર છે, આવું કહી તોય ચાલે. એટલી બધી અલગ અલગ વનસ્પતિની જાતિ અને અલગ અલગ પ્રાણીઓની જાતિ ભારતની અંદર જોવા મળે છે. હવે આમ જોવા જઈએ ને મિત્રો તો અહીંથી ખરેખર ભારતીય જૈવ વિવિધતાની વાત શરૂ થઈ ગઈ છે કે ભારતની અંદર જૈવ વિવિધતા કેટલી છે. જો આટલો મુદ્દો ખાલી તમને પૂછે ને તો તમે ખાલી આટલો પેરેગ્રાફ લખી શકો. ચાલો રેડી. હજી આગળ આપેલું છે કે ભારતની અંદર 45,000 જેટલી વનસ્પતિની જાતિને ઓળખી લેવામાં આવેલી છે, એનું નામકરણ કરી નાખેલું છે, એની નોંધણી થઈ ગઈ છે. મતલબ આનો મતલબ એવો થાય કે ભારતમાં 45,000 અલગ અલગ પ્રકારની વનસ્પતિ અસ્તિત્વમાં છે જ, અને એનાથી પણ 2 ગણા વધારે પ્રાણીની જાતિની નોંધણી કરી નાખી છે. બોલો આપણે એનાથી 2 ગણાથી વધારે, એનો મતલબ 90,000થી વધારે. 45,000 વનસ્પતિની જાતિઓ અને એનાથી 2 ગણી વધારે પ્રાણીઓની જાતિઓ, એની નોંધણી કરી નાખવામાં આવેલી છે. ક્યાં ભાઈ? તો કે ભારતમાં જ હોય ને. અહીંયા નોંધણી કરવાનું કામ ભારતમાં જ થાય, સિવાય ક્યાંય થતું નથી. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના બાકી છે? પ્રશ્ન પૂછે છે કે હજી કેટલાનું સંશોધન બાકી છે. જો આપણે રોબર્ટ મે છે ને એના વૈશ્વિક અંદાજ મુજબ વાત કરીએ ને તો રોબર્ટ મેએ વૈશ્વિક અંદાજ એવો લગાવેલો કે 70 લાખ અલગ અલગ સજીવોની જાતિ આ પૃથ્વી ઉપર હોઈ શકે. 70 લાખ. સમજાઈ ગયા આટલી વાત બધાને કે નહીં? આ પૃથ્વી ઉપર સજીવોની 70 લાખ જાતિ હોઈ શકે. અને એ મુજબ જો આપણે વિચારીએ ને તો આપણે એવું કહી શકીએ હજી તો 22% જાતિઓનું જ સંશોધન થયું છે. માત્ર 22%ને આપણે ઓળખ્યા છીએ, બાકીના ટકા તો હજી ઘટે જ છે. સમજાઈ વાત બધાને કે નહીં? હજી આગળ કહે છે કે ભારતમાં વિવિધતાની સંખ્યા, એના માટે ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો ભારતની ખાલી વાત કરીએ ને તો ભારતમાં 1 લાખથી વધારે વનસ્પતિની જાતિ, એનું સંશોધન કરવાનું હજી બાકી છે. અને 3 લાખથી વધારે પ્રાણીઓની જાતિ, એનું સંશોધન હજી બાકી છે. આપણને ખબર જ નથી બોલો કે આ 3 લાખ પ્રાણીઓ ભારતમાં રહે છે ને એના નામ શું છે. કારણ કે એવા વસવાટમાં રહેતા હોય ત્યાં કોઈ ગયું જ ન હોય, અને ગયું હોય ને પ્રાણીને કોઈએ જોયું હોય તો એને ઓળખતા ના હોય. આવું બને, એનું વર્ગીકરણ કે નામકરણ થયેલું જ ના હોય. મતલબ એની નોંધણી હજી બાકી છે. ભારતમાં તો એવું કેટલું બાકી જ હોય, નોંધણી તો બાકી જ હોય, ચાલુ જ હોય કામ, છતાંય બાકી રહે. ચાલો રેડી. શું આપણે ક્યારેય આવા આપણા દેશની જૈવિક સંપદા, આ જૈવિક સંપદા જ કહેવાય ને અલગ અલગ વનસ્પતિની પ્રાણી, તો આપણા દેશની આવી જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા સક્ષમ બની શકીશું? હવે અત્યારે તો એવું કંઈ લાગતું નથી કે આપણે આ 1 લાખ વનસ્પતિની જાતિ અને 3 લાખ પ્રાણીની જાતિ એનું સંશોધન કરીએ, એને નામ આપીએ, નામકરણ કરીએ. અત્યારે તો એવું કંઈ આપણને દેખાતું નથી. વિચાર કરો કે આ કાર્ય જો આપણે પૂર્ણ કરવું હોય તો કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિની જરૂર પડે. મતલબ ટ્રેન્ડ મેન પાવરની જરૂર પડે, જે આપણી પાસે છે નહીં. ટ્રેન કરેલ હોય એવા લોકોની જરૂર પડે, કારણ કે કયા સજીવને કઈ રીતે ગણતરીમાં લેવો, એની નોંધણી કઈ રીતે કરવી, એના ચોક્કસ નિયમો છે. એનું વર્ગીકરણ કેમ કરવું એના પણ નિયમ છે, નામ કેમ આપવું એના પણ નિયમ છે. હવે એ પહેલાં તો બધાય માણસોને શીખડાવવું પડે, ટ્રેન કરવા પડે, અને એવા હજારો માણસોની જરૂરિયાત છે. ત્યારે આપણે આ ગણતરી કરી શકીએ. ઘણા બધા વર્ગીકરણવિદ, ટેક્સોનોમિસ્ટ એની જરૂર પડે તો આપણે આ ગણતરી કરી શકીએ. અને કેટલા બધા સમયની આવશ્યકતા પણ છે, કારણ કે 1 લાખ સજીવો ક્યાં રહે છે વનસ્પતિ, 3 લાખ પ્રાણીની જાતિ કઈ જગ્યાએ ભારતમાં રહે છે એ તો ગોતવું પડશે ને પહેલાં. અને એ ગોતવા માટે ઘણા બધા વર્ગીકરણવિદોની જરૂર પડશે.
આ પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે. મતલબ અત્યારે હાલના તકે તો એવું કંઈ લાગતું નથી કે આપણે આ બધાને ગણતરીમાં લઈએ, અને થશે એવું કે ગણતરી કરતા જાય ને માંડ હજી તો ગણતરી આપણે પતાવી નહીં હોય ત્યાં તો એ સજીવો બિચારા પતી ગયા હશે, કારણ કે અમુક સજીવની સંખ્યા તો બહુ મર્યાદિત હશે. જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટાભાગની આ જાતિઓ આપણે એની શોધ કરતાં પહેલાં જ શું થઈ જશે તો કે વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. અટાણે આપણને ખબર જ છે ઘણી બધી જાતિઓ આ પૃથ્વી ઉપરથી વિદાય લેવાની તૈયારીમાં છે. લ્યો બોલો, આખા ભારતની અંદર સિંહની સંખ્યા 500 જ છે. હવે 500નો ધ્યાન ન રાખીએ ને શિકાર થઈ જાય એટલે પૂરું થઈ ગયું. ભારતમાં પછી સિંહ ના હોય. 60-70 વર્ષથી આપણા દેશમાં ચિત્તો લુપ્ત થઈ ગયો છે. ચિત્તો છે જ નહીં. લ્યો, પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળે. હવે એ ચિત્તા તો વિદેશથી લાવીને રાખ્યા હોય. બાકી કુદરતી રીતે જંગલોની અંદર ભારતની અંદર ચિત્તો નથી. 70-80 વર્ષથી ગાયબ છે. પહેલાં હતો પણ એનો લોપ થઈ ગયો છે. તો એવી તો કેટલી જાતિઓ જેની આપણે હજી નોંધણી જ નથી કરેલી અને એ લુપ્ત થવાની તૈયારીમાં છે. છેલ્લે એક ખૂબ સરસ મજાનું ખતરનાક વાક્ય આપેલું છે, તો આપણે જોઈ લઈએ. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં આ જંગલો છે, આ વસવાટો છે, જેમાં અલગ અલગ વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે, એ જૈવિક પુસ્તકાલય છે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકો એને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતાં પહેલાં તેનો અગ્નિદાહ થઈ રહ્યો છે. મતલબ આપણે જે તે સજીવનું સંશોધન કરીએ, એની નોંધણી કરીએ, એને નામકરણ કરીએ, એનું વર્ગીકરણ કરીએ ને એ પહેલાં તો એ સજીવ શું થઈ ગયા છે તો કે એનો અગ્નિદાહ થઈ રહ્યો છે. મતલબ એ લુપ્ત થઈ રહ્યા છે. તો મિત્રો, સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ કે આખા વિશ્વની અંદર અને ભારતની અંદર કેટલી જાતિઓ છે. ટોટલી થિયરિકલ પ્રશ્ન છે. રામાયણ છે એક પ્રકારની. આપણે શું કરવાનું થાય છે, કી પોઈન્ટની બુકની અંદર જેટલી અગત્યની વસ્તુ છે એટલું જ લખવાનું છે. ખાસ તો બધી આંકડાકીય માહિતી, 3 આકૃતિ, એ 3 આકૃતિની અંદર પણ આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે કઈ આકૃતિમાં કોણ વધુ છે ને કોણ ઓછું છે. અને એક વૈજ્ઞાનિકનું નામ આપણે ખાસ ભૂલશું નહીં. રોબર્ટ મે નામનો વૈજ્ઞાનિક એવો અંદાજ લગાવેલો કે વિશ્વની અંદર સજીવોની જાતિ વિવિધતા કેટલી છે તો કે 7 મિલિયન અલગ અલગ પ્રકારના સજીવ આ પૃથ્વી ઉપર અંદાજિત હોઈ શકે. અંદાજિત ચાઇનાના આંકડા છે બધા. રેડી? તો મસ્ત વાત આપણે ભણ્યા છીએ. શું મસ્ત વાત, આમ તો મસ્ત વાત આને કહી ન શકાય, છતાંય હવે કહી દીધું, બીજું શું હોય, બરાબર ને? ચાલો, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.